અગાઉના લેક્ચરની અંદર આપણે આદિ કોષ કેન્દ્રીય કોષના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એની અંદર આપણે એનું આદિ કોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયાનો જે છે એનું આપણે ડ્રો બી કર્યું છે. હવે એની અંદર આપણે થોડું વિગતવાર સમજવાનું છે. તો કે અહીંયા આપણે લખીએ પહેલા તો કે ભાઈ કોષના આવરણ અને રૂપાંતરણ એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો કે કોષના આવરણ વિશે આપણે ચર્ચા કરવાની તો પહેલા એક કોષ અહીંયા દોરી દઈએ. ઓલરેડી આપણે ડ્રો કરેલો જ છે વિદ્યાર્થી મિત્રો. તમે આ રીતે એની રચના હતી. ઓકે, એની ફરતે આવરણ આવેલું હતું, બાહ્ય આવરણ, અને અંદર એક આવરણ કે કોષ રસ પટલ કહીએ છીએ આપણે. હવે એની અંદરની વાત કરીએ, બીજી ઓલરેડી આપણે ડ્રો કરેલું છે. અહીંયા ન્યુક્લિયોટાઇડ એટલે કે કોષ કેન્દ્ર પટલ વિહીન. અહીંયા એક પ્લાઝમિડની રચના હતી, આરડીએનએ ની વાત કરી હતી. પછી અહીંયા એક આવી રચના હતી, આ રીતે અહીંયાથી તલકાયની રચના હતી, જેમાંથી આને આપણે તલકાય કહેતા હતા. પછી આને કહેતા હતા તંતુ, અને આને કહેતા હતા કષક. એના પછી અહીંયા આ રીતે કોષરસ પટલમાંથી વિસ્તૃત થયેલી એક રચના જોવા મળતી હતી. આ પ્રકારની. એના સિવાય તો કે એની અંદર કોષ રસની વાત કરી હતી આપણે. ચલો, કોષ રસ સિવાય તો કે રિબોસોમ્સ, એના સિવાય એક રચના હતી જેને આપણે કહેતા હતા ક્રાયોટિયમ કણિકા. ચલો, આ રીતે આપણે રચના કરી. આ આપણે બેક્ટેરિયા આદિ કોષ કેન્દ્રીય કોષની રચના જોઈ. હવે એના વિશે આપણે સમજીએ. ઓલરેડી આપણે આગળના લેક્ચરની અંદર આખું શીખી ગયા છીએ, નામ રીતે શીખી ગયા છીએ. અહીંયા આપણે એના આવરણની વાત કરવાની છે. તો કે આવરણ, કોના આવરણ? કોષના આવરણ. હવે કોષના આવરણ કેટલા? 1, 2 અને 3. તો આપણે અહીંયા લખીએ કે આવરણ જે છે જટિલ પ્લસ રાસાયણિક આવરણ ધરાવે. જટિલ બંધારણ છે અને રાસાયણિક ઘટકો જોવા મળે, જેની અંદર આપણે લખીએ કે ત્રિસ્તરીય આવરણ. કેવું છે? ત્રિસ્તરીય આવરણ. એમાં સૌથી બહારનું એટલે કે લખીએ સૌથી બહારનું આવરણ જેને કહેવામાં આવે ગ્લાયકોકેલિક્સ. જે ગ્લાયકોકેલિક્સ માંથી બનેલું હોય, આપણે લખીએ કે ભાઈ આ શું કહેવામાં આવે? બાહ્ય આવરણ. ગ્લાયકોકેલિક્સ એ શું છે? તો કે એક પ્રકારનું કાર્બોદિત છે. શું છે? કાર્બોદિત. અને જે ગ્લાયકોકેલિક્સ ની અંદર એટલે કે આ બાહ્ય આવરણ શાનું બનેલું હોય? તો કે ગ્લાયકોકેલિક્સ. અને એ આવરણની જે બંધારણના આધારે એટલે કે એની રચના ને આધારે બે પ્રકાર. કઈ રીતે? એટલે કે એવું લખી શકાય
તો કે એની બંધારણ અને મજબૂતીને આધારે એના બે પ્રકાર પડે. એક કોના બે પ્રકાર પડે? સૌથી બાહ્ય આવરણની વાત કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, એટલે કે સૌથી પહેલા નંબરનું આવરણ જેની અંદર એવું લખી શકાય કે જે આવરણ નરમ હોય. કેવું હોય? નરમ. એને શ્લેષ્મીય આવરણ કહે છે. શું કહેવામાં આવે છે? શ્લેષ્મીય આવરણ, અથવા એને આપણે કહી શકીએ નરમ આવરણ. કેવું કહેવાય? નરમ. બીજા મુદ્દાની વાત કરીએ તો કે જે આવરણ કઠણ હોય, કેવું? મજબૂત અને કેવું હોય? જાડું. જ્યારે કેવું હોય? નરમ એટલે કે પાતળું અને મજબૂત ઓછું હોય. બરાબર. તો આ આવરણને શું કહેવામાં આવે? મજબૂત અને જાડું આવરણ હોય. બરાબર. તો આને કહેવામાં આવે છે કેપ્સ્યુલ. શું કહેવામાં આવે? કેપ્સ્યુલ. આને કહેવામાં આવે શ્લેષ્મીય. એટલે કે ગ્લાયકોકેલિક્સના આધારે, એના બંધારણના આધારે અને મજબૂતીને આધારે બે પ્રકાર: નરમ આવરણ, પાતળું આવરણ, જે શ્લેષ્મીય આવરણ અથવા નરમ આવરણ કહેવામાં આવે, અને બીજું જે આવરણ જે કઠણ હોય એટલે કે મજબૂત અને જાડું હોય, જેને શું કહેવામાં આવે? કેપ્સ્યુલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ આવરણના સૌથી બાહ્ય આવરણની વાત થઈ. હવે એના પછીનું ક્રમશઃ આપણે જોતા જઈએ તો કે બીજા નંબરમાં આવરણ આવશે, જેને આપણે શું કહીએ છીએ? કોષ દીવાલ. શું કહીએ છીએ? કોષ દીવાલ. એટલે કે આપણે બતાવીએ, દર્શાવીએ તો કે એ આ શું છે? કોષ દીવાલ. હવે કે કોષ દીવાલની વાત કરીએ, જે શું કરશે તો કે કોષને આધાર આપે છે, આધાર અને મજબૂતી આપે. એના પછી બીજા મુદ્દામાં લખીએ તો કે જેના આધારે કોષ દીવાલને કારણે કોષ તૂટી ન જાય અને એટલે કે જે બેક્ટેરિયા જે છે એ આ કોષ દીવાલને કારણે તૂટી ના જાય અને છૂટા ના પડી જાય. એટલે કે એવું કહી શકાય કે તૂટી ન જાય, એટલે કે એમની અંદર તિરાડ આવીને મતલબ તૂટી ના જવું, અને એવું કહી શકાય કે તકતી જેવા ના બને. ચલો ફરી કોષ દીવાલ શું કરશે તો કે કોષને આધાર આપવાનો, એટલે કે આધારક તરીકે કાર્ય કરશે અને એક મજબૂતી આપશે કોષ દીવાલ. બીજું કે ભાઈ કોષ જે છે એ તૂટી ના જાય, તરતો ના થઈ જાય, એટલે કે જે તે બેક્ટેરિયાનો નાશ ના થાય, એના માટે જવાબદાર કોણ? કોષ. હવે એના પછી ત્રીજા આવરણની વાત કરીએ, એટલે કે આ જે છે જેને આપણે કહીએ છીએ કોષ રસ પટલ. શું કહીએ છીએ? કોષ રસ પટલ. તો કે ત્રીજા મુદ્દાની વાત કરીએ, કોષ રસ. તો કે કેવું હોય? સૌથી અંદરનું આવરણ. બીજું કોષ રસ પટલ કેવું હોય તો કે અર્ધ પ્રવેશશીલ અથવા પસંદગીમાં પ્રવેશશીલ કહેવામાં આવે. અર્ધ પ્રવેશશીલ મતલબ અમુક જ જે પદાર્થો હશે એને અંદર પ્રવેશવા દેશે, એટલે બીજા અમુકને પ્રવેશ દેશે, એટલે કે અર્ધ પ્રવેશ. બધે બધા માટે પ્રવેશ આપતું, મંજૂરી આપતું. એના સિવાય એ બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય. પછી એવું કહેવામાં આવે કે જે આ કોષ રસ પટલની રચના જે છે એ જે રચના
એ સુકોષ કેન્દ્રીય કોષની જે પટલની રચના છે એ રચના જેવી જ હોય, એટલે બંને સિમિલર. આ આપણા જે આદિકોષ કેન્દ્રીય કોષની જે કોષરસ પટલની રચના છે એ સુકોષ કેન્દ્રીય કોષની જે પટલની રચના છે એના જેવી જ હોય. હવે એના પછી બીજો મુદ્દો એની અંદર ઇન્ક્લુડ થાય કે જે કોષરસ પટલ છે એમાંથી બનતી રચનાઓ એટલે કે એનું રૂપાંતરિત થતી રચનાઓ એના વિશે આપણે વાત કરીએ તો કે એ અહીંયા આપણે લખીએ, અહીંયા નીકાળી દઈએ છીએ. તમે જનરલી નોટ ડાઉન કરી દીધું હશે વિદ્યાર્થી મિત્રો. તો કે આપણે અહીંયા આવરણની વાત કરી રહ્યા છીએ. પહેલા આવરણની વાત શીખ્યા, બીજા કોષ દિવાલની વાત શીખ્યા અને ત્રીજા મુદ્દાની અંદર આવે છે જેને આપણે કહીએ છીએ કોષરસ પટલ. તો કે જે કોષરસ પટલ જે છે એટલે કે કોષરસ પટલના વિસ્તૃતીકરણ અથવા વિસ્તરીકરણના કારણે અથવા લખી શકાય કે વિસ્તૃત રૂપાંતરણ ના કારણે નવી રચના બને. ઉદાહરણ તરીકે આ જે આપણે કહીએ છીએ મેસોઝોમ, શું કહીએ છીએ? મેસોઝોમ એ લઈ શકાય. તો કે મેસો ઓકે. હવે સામાન્ય મેસોઝોમની રચના છે તો કે કોષરસ પટલના વિસ્તૃતીકરણ કારણે એટલે કોષરસ પટલની જે વિસ્તૃત થવાના કારણે કોની રચના બનશે? મેસોઝોમ. હવે આ મેસોઝોમ શું છે? તો કે આપણે એની મુદ્દામાં એવું લખી શકાય કે કોષરસ પટલની રચના છે એટલે કે વિસ્તૃતીકરણની રચના છે. બીજા શબ્દોમાં કહીએ તો કે કેવા સ્વરૂપમાં હોય? પુટિકા અથવા તો પુટિકીય અથવા તો નલિકામય સ્વરૂપે જોવા મળે. ફરીથી વિદ્યાર્થી મિત્રો મેસોઝોમ કેવા પ્રકારનો જોવા મળે? નલિકામય, પુટિકા અથવા પુટિકીય સ્વરૂપે મેસોઝોમ જોવા મળે. હવે એના પછી બીજી વાત કરીએ તો કે મેસોઝોમ જે છે એ મેસોઝોમ જે છે એ કણાભસૂત્ર. કોનું કણાભસૂત્ર? તો કે સુકોષ કેન્દ્રીય કણાભસૂત્ર જે છે સુકોષ કેન્દ્રીય કોષનું કણાભસૂત્ર એના જેવી રચના જોવા પરંતુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કણાભસૂત્ર જોવા મળતું નથી પરંતુ એના જેવી રચના જોવા મળે જેને શું કહેવામાં આવે? મેસોઝોમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે એના પછી કોષરસ પટલ ના કાર્યોની વાત કરીએ. કોષરસ પટલના કાર્ય તો કે પહેલું લખી શકાય કે ભાઈ કોષ દિવાલની રચના કરવા. બીજા મુદ્દામાં લખી શકાય કે બાળ સ્વયં જનનમાં. બાળ સ્વયં જનન એટલે કે જે બેક્ટેરિયામાંથી નવા બાળ બેક્ટેરિયાની રચના થાય છે એમના સ્વયં જનનમાં કાર્ય કરે છે. એના પછી વાત કરીએ તો કે પ્રવેશશીલ છે એટલે કે ઘટકોનું આપલે કરવામાં. બીજી વાત કરીએ તો કે શ્વસનમાં, શાની અંદર? શ્વસનમાં. એના સિવાય વાત કરીએ તો કે ઉત્સેચકો ના વહનમાં. આગળ કોષરસ પટલ શીખીશું એ રીતે ઘણું બધું આવે છે ઉત્સેચકોના વહનમાં. એના સિવાય
શું કરશે તો કે સપાટીના વિસ્તારના વધારામાં આવા વિવિધ કાર્યો એ કોષ રસ પટલ દ્વારા થાય છે. ખબર પડી? કોષ રસ પટલ એટલે સૌથી અંદરનું આવરણ અર્ધપ્રવેશિત છે, બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે અને રચના સુકોષ કેન્દ્રીય કોષના પટલ જે બી હોય છે એની વિસ્તૃતીકરણમાંથી શું મળે છે? મેસોઝોમ. જે કોષ રસ પટલની રચના છે પુટિકા એટલે પુટિકીય અથવા નલિકામય અથવા સ્વરૂપે જોવા મળે છે. કણાભસૂત્ર સુકોષ કેન્દ્રીય કોષની જે કણાભસૂત્ર છે એના જેવી જ રચના એટલે કે મેસોઝોમ. જે નીટ માટે પૂછાયેલો એમસીક્યુ છે, અગાઉ નીટની એક્ઝામ માટે પૂછાઈ ચૂકેલો એમસીક્યુ છે. કોષ રસ પટલના કાર્યો એટલે કોષ દિવાલની રચના બનાવવા માટે, બાળ સંયોજનની અંદર ઘટકોની આપલે કરવા માટે, શ્વસન માટે, ઉત્સેચકોના વહન માટે, સપાટીનો વિસ્તાર વધારવા માટે એટલે બેક્ટેરિયાની સાઈઝ વધારવા માટે, આ બધા વગેરેના કાર્ય કોણ કરશે? કોષ રસ પટલ. એના સિવાય બીજી એક વાત તો કે જે કોષ રસ પટલમાંથી એક બીજી રચના બને છે જેને આપણે કહીએ છીએ ક્રાઇટોકોમ. કણિકા જે સામાથી બને છે તો કે કોષ રસ પટલની રચના. ઉદાહરણ તરીકે ક્યાં જોવા મળે? સાયનોબેક્ટેરિયા. ક્યાં જોવા મળશે? સાયનોબેક્ટેરિયા. ક્રાઇનોક્રોમ કણિકા જે આપણે દર્શાવેલી છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અમુક બેક્ટેરિયાની અંદર કોષ રસ પટલની એક રચના જોવા મળે જેને ક્રાઇનોક્રોમ કણિકા કહેવામાં આવે છે. અને એક એવા બેક્ટેરિયા ઉદાહરણ તરીકે સાયનોબેક્ટેરિયા, અને એની અંદર શું જોવા મળે તો કે ઇમ્પોર્ટન્ટ મુદ્દો રંજક કણોની હાજરી અથવા રંજક કણો જોવા મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટોટલી વાત કરી, આવરણની વાત કરી, અહીંયા 3 આવરણ, એમાં કોષ રસ પટલની વિસ્તૃત ચર્ચા થઈ. હવે એના પછી પ્રવર્ધોની વાત કરવાની છે, મતલબ કે આ જે પ્રવર્ધ જે છે એ એના સિવાય આપણે અહીંયા આ રીતે પીલી અથવા ફિમ્બ્રી કહેતા હતા એની રચનાની વાત કરવાની છે. આ જે રચના આપણે ડ્રો કરી રહ્યા છીએ અત્યારે એ એટલે કે પ્રવર્ધોની વાત કરવાની છે. તો આકૃતિ અહીંયા જ રાખીએ છીએ, બાકીનું આપણે ક્વેશ્ચન અહીંયાથી નીકાળી દઈએ છીએ. તમે નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો. આવરણ પછીના મુદ્દાની વાત તો કે પ્રવર્ધો. હવે કે વાત કરીએ તો કે આદિ કોષ કેન્દ્રીય જે કોષ છે એ કેવો હોય? ચલિત અથવા તો અચલિત જોવા મળે. ચલિત અથવા અચલિત કોના દ્વારા? તો કે તંતુમય રચના દ્વારા. ચલિત હોય અથવા અચલિત હોય. અરે એ તંતુમય રચના એટલે આને શું કહીએ આપણે? કષા. અને કષાના 3 આ જે કષા છે એક તો આપણે કહીએ તલકાય, તંતુ અને કષા. એટલે કે તલકાય, બીજું એને કહીએ આપણે તંતુ અને. હવે આપણે પહેલી મુદ્દાની વાત કરી નાખીએ તો કે કષા. આમ પ્રવર્ધોમાં વાત કરીએ તો કે 3 પ્રકારના પ્રવર્ધ. એક છે આપણે એને કહીએ છીએ પીલી, બીજું કહીએ છીએ ફિમ્બ્રી અને ત્રીજું કહીએ છીએ કષા. જેમાં આપણે કષાની અત્યારે વાત કરી રહ્યા છીએ. કષા મતલબ કે ફ્લેજેલા. શું કહેવામાં આવે એને? ફ્લેજેલા. કેમ ફ્લેજેલા કહેવામાં આવે તો એ લખીએ. તો કે જે કષા છે એની અંદરની રચના એ ફ્લેજેલિયન પ્રોટીનની રચના જોવા મળે. એટલે કે ફ્લેજેલાની જે રચના છે એ ફ્લેજેલિયન પ્રોટીનમાંથી બને છે. ઓકે, બીજું
કરશે? તો કે એવું લખી શકાય કે હલનચલન કરવા માટે જવા. આ વાત થઈ ગઈ ફ્લેજેલાની, જેના ત્રણ અંદર કાંડ પડે. તલકાય જે ક્યાં જોડાયેલી હોય તો કે કોષ દિવાલ સાથે જોડાયેલી હોય તલકાય. પછી તંતુજીવી રચના, એને આપણે ટોટલી મતલબ કશા કહીએ છીએ, જેને આપણે ફ્લેજેલા કહીએ છીએ. અને ફ્લેજેલા મતલબ ફ્લેજેલિયન પ્રોટીન દ્વારા બનેલી એક રચના છે જે હલનચલન કરવા માટે કોને આદિ કોષ કેન્દ્રીય કોષને મૂવમેન્ટ ચલિત કરવા માટે જવાબદાર છે. એના પછી બીજા મુદ્દાની વાત કરીએ તો કે બીજામાં વાત કરીએ તો કે પીલી. ઓકે, પીલીમાં શું જોવા મળે? તો કે જે પીલી જે છે એ તંતુમય રચના છે અને આના દ્વારા એટલે કે પીલી દ્વારા પાણીમાં પીલીમાં જે પીલી જે છે એ શું કરશે? તંતુમય રચના છે અને કે વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે. વિશિષ્ટ પ્રકારની રચના મતલબ કે શું કરશે? સંયુગ્મન માટે જવાબદાર. એટલે એને લખીએ આપણે પ્રજનન, એના માટે જવાબદાર. એના પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે ફિમ્બરી. ફિમ્બરી જે છે એ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની રચના છે. કોની રચના છે? વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી રચના છે ફિમ્બરી. બરાબર. અને એ કેવી હોય તો કે નલિકામય હોય. કેવી હોય? નલિકામય રચના જોવા. એના સિવાય આપણે કશામાં થોડું વર્ણન કરીએ, મતલબ કે ત્રણેય માટેના મુદ્દા માટે લઈ શકાય કે જે પાણીમાં અથવા તો યજમાન કોષ અથવા તો એવું લખી શકાય ખડકો અથવા તો લખીએ પથ્થર, આ બધા સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. આ વાત થઈ ગઈ પ્રવર્ધોની. હવે એના સિવાય એક મુદ્દો જે છે જે રહી ગયો છે એને આપણે ઇન્ક્લુડ કરીએ. કોના? આવરણ પરથી વાત હતી તો એની વાત કરીએ. અહીંયા આપણે પ્રવર્ધોની વાત કરીએ. ચલિત અચલિત હોય, તંતુમય જેવી રચના હોય એટલે કે કસા, પીલી, ફિમ્બરી અને કસા. કસાની વાત કરી ફ્લેજેલા જે તલકાય તંતુ અને કસા ત્રણ ભાગમાં વહેંચાયેલી હોય. ફ્લેજેલા પ્રોટીનની રચના હલનચલન કરવા માટે, પીલી તંતુમય રચના વિશિષ્ટ પ્રકારના સંયુગ્મન માટે, ફિમ્બરી વિશિષ્ટ પ્રકારના પ્રોટીન રચના નલિકામય રચના, અને જે શું કરશે તો કે ચોંટવામાં મદદરૂપ થાય છે. એના પછી વાત કરીએ તો કે જે આ આવરણ જે છે કોષોના આવરણ, એ કોષોના આવરણના અભિરંજિત કરવા માટે કે એવું લખી શકાય કે કોષના આવરણના વિવિધતાને આધારે એમને ગ્રામ દ્વારા અભિરંજિત અથવા અભિરંજન દ્વારા અભિરંજિત કરવાને આધારે બે પ્રકાર. કેટલા પ્રકાર? બે પ્રકાર. જેની અંદર બે પ્રકાર. પહેલાની વાત કરીએ એટલે કે પહેલામાં વાત કરીએ તો કે ગ્રામ નેગેટિવ, અને બીજાની વાત કરીએ તો કે ગ્રામ પોઝિટિવ. નેગેટિવ ને પોઝિટિવ કઈ રીતે? એટલે કે આ જે વસ્તુ છે એની અંદર જો તમે ડીપલી અભ્યાસ કરીએ
તો કે ભાઈ જે તે આદિકોષ કેન્દ્રીય કોષ જે સજીવ છે બેક્ટેરિયા છે એને આપણે નરી આંખે ના જોઈ શકે અને એને ઓબ્ઝર્વેશન કરવા માટે એનું જે આવરણ જે છે અથવા કે દિવાલ જે છે એને શું થવું જોઈએ સ્ટેઇન થવું જોઈએ સ્ટેઇન મતલબ કે અભિરંજિત થવું જોઈએ એટલે કે જે આવરણ અભિરંજિત ન થાય ત્યારે શું કહેવામાં આવે ગ્રામ નેગેટિવ અને જે આવરણ અથવા તો આપણે કહીએ ગ્રામ એ અભિરંજકથી અભિરંજિત થાય ત્યારે શું કહેવામાં આવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મતલબ કે બેક્ટેરિયાના બે પ્રકાર કોને આધારે અભિરંજનને આધારે કોષના આવરણ જે છે એના આધારના બે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા નેગેટિવ બેક્ટેરિયા એટલે કે અભિરંજન હવે અભિરંજનમાં કોણ આવે તો કે ઉદાહરણ તરીકે મિથિલિન બ્લુ કોંગો રેડ સેફ્રેનિન મિથિલિન બ્લુ કોંગો રેડ સેફ્રેનિન આ બધા શું છે અભિરંજન એટલે કે એવા રાસાયણિક પ્રવાહીઓ છે જેના દ્વારા બેક્ટેરિયાને અભિરંજિત કરવાનું ઇંગ્લિશમાં કીધું સ્ટેન એટલે જેના આધારે આપણે બેક્ટેરિયાને માઇક્રોસ્કોપની અંદર ઇઝીલી ઓબ્ઝર્વેશન કરી શકીએ એટલા માટેના બે પ્રકાર આપણે ગ્રામ નેગેટિવ ગ્રામ પોઝિટિવ તમારે આટલું યાદ રાખવાનું છે આ એક્સ્ટ્રા છે મિથિલિન બ્લુ કોંગો રેડ સેફ્રેનિન નીટ માટે જરૂરી છે આવા બીજા ઘણા બધા અભિરંજન આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કોષના આવરણ અને રૂપાંતરણ એટલે કે કોષ દિવાલ જે ત્રણ આવરણ છે એની વાત કરી એના પછી પીળી ટીમ્બરી અને કશાની વાત કરી એટલે કે પ્રવર્તો એના સિવાય સ્ટેનને આધારે એના બે પ્રકાર બેક્ટેરિયાની એની વાત કરી ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જઈશું બીજી સૂચના એનસીઈઆરટી બુકને નજીક એટલે કે પાસે રાખીને આપણું લેક્ચર અભ્યાસ કરશો જેથી કોઈ મુદ્દા એક્સેપ્ટ થયેલા નથી સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા આવશે તમે પોતાની આપણી બાયોલોજી નોટબુકની અંદર આ નોટ ડાઉન કરજો જ્યાં આગળ ખ્યાલ ના આવે તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો તમારી જોડે કોન્ટેક્ટ નંબર છે ઓકે ધન્યવાદ